નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ રામી જીગર, એલોન ન્યુટ્રિશન પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સાબરકાંઠાના ઈડર તાલુકાના લાલોડા ગામે આવી પહોંચેલા છે કે જ્યાં ઘઉંનું વાવેતર સારું થયેલું છે અને એલોનની બધી ટ્રીટમેન્ટ કરેલી છે. કે જનરલી આપણે જોવા જઈએ છીએ તો ઘઉંની અંદર યુરિયા નાખીને ઘઉં પકવતા હોય છે, પણ આ વખતે એક કષ્ટભંજન એગ્રો મોલ માથાસુર એમને એક નવું અખતરો કરીને એક નવો ચીલો પાડ્યો છે કે ઉત્પાદન કઈ રીતે વધારવું અને એમાં ક્વોલિટી કઈ રીતના લેવી તો એમાં રેટ આપણને સારા મળે. તો આવો તમારો પરિચય કરાવું કે જે આપણા વેપારી મિત્ર બી છે અને પોતે ખેડૂત બી છે. તમારો પરિચય આપો તો. પટેલ સતીશભાઈ સુરેશભાઈ, ગામ લાલોડા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 72 ઓકે. હવે તમે આ ઘઉંનું કઈ વેરાયટીની વાવેતર કરેલું છે? આ ઘઉંની 513 નંબરની વેરાયટી છે, બરાબર. તો હવે આ ઘઉંની અંદર આપણી એલોનની કઈ કઈ પ્રોડક્ટ જે ખાતર જે આપણા એલોનના ખરા એ કયા કયા દિવસે કયા સમયે તમે વપરાશ કર્યો તો પાયાથી લઈને છેક સુધી અને એના શું રિઝલ્ટ છે તો લાઈવ આપણે ખેડૂત મિત્રોને તમે સમજાવો ને. શરૂઆતમાં પાયામાં એક ઓર્ગેનિક કાર્બન 50 કિલો અને એલોન વિટા જીઆર 5 કિલો પાયામાં પર એકરે પાયામાં પહેલાથી જ આપેલું છે. પછી 15-20 દિવસના ઘઉં થયા ઓકે એટલે હુક 70 CMB અને ગ્રોસિલિકો એના દર 15 દિવસે 2 રાઉન્ડ મારેલા છે. દર 15 દિવસે 2 રાઉન્ડ. એના પછી વચ્ચે એલોન ન્યુટ્રી કીટ ડ્રીપ કીટ જે 1 હેક્ટર ની આવે છે પણ અમે 3 એકરમાં ઉપયોગ કરેલું છે પાણી જોડે, બરાબર. 7.5 કિલો વાળી. હા, પાણી જોડે મિક્સ, બરોબર. એના પછી હવે ઉંબીઓમાં ઘઉં આવ્યા પછી લાસ્ટ રાઉન્ડ વિન્ડ પીક અને ગ્રો સિલિકોના 1 રાઉન્ડ મારેલો છે. ઓકે. તો ખેડૂત મિત્રો આ રીતના એમને ટ્રીટમેન્ટ કરેલી છે. હવે એ ટ્રીટમેન્ટ કર્યા પછી પાકની અંદર શું ડિફરન્ટ જોવા મળે છે, શું ક્વોલિટી જોવા મળે છે એ તમને જોવા મળશે કે એક દાણાની અંદરથી એની કેટલી ટીલો અને કેટલી ઊંબી નીકળેલી છે. ગણતરી કરો તો. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ટીલ છે એક દાણાની અંદર. એક દાણાની અંદર એમનું નીચે મૂળનો વિકાસ બી તમે જોઈ શકો છો. નજીક લાવો તો. આ એક આખું ઝૂમટું જ છે અને ઉપર તમે ઊંબી જોઈ શકો છો કે કેટલી ઊંબી બેઠેલી છે. તો આ રીતના રિઝલ્ટ છે. તો સરેરાશ તમે દર વર્ષે જે ઉત્પાદન તમે 1 એકરની અંદરથી કેટલું લેતા? એપ્રોક્સ 100 થી 110 મણ, બરાબર. તો અત્યારે તમે આ જે એલોનની ટ્રીટમેન્ટ કરી, બરાબર, એલોનના જેટલા બી તમે ખાતર વાપર્યા તો આ વખતે તમને જે ગયા વર્ષે તમે નતું વાપર્યું આ વર્ષે વાપર્યું એમાં તમને ઉત્પાદનમાં ક્વોલિટીમાં તમને શું ફરક દેખાશે? ઘણું ફરક છે. તો ઉત્પાદન તમારા કેટલું પ્લસ જશે? મારા અંદાજ પણ લગભગ 150 મણ પર એકરે પ્લસ હોવું જોઈએ. 150 મણ થી પ્લસ નીકળી 40-45 35-40 મણ નું પર એકરે નું પ્રોડક્શન વધશે એવું લાગશે. તો ખેડૂત મિત્રો આ તમે આખું ફિલ્ડ એમનું જોઈ શકો છો. ફિલ્ડ બતાવો મિત્ર. અને એની ઊંબીની ક્વોલિટી બી નજીકથી બતાવજો કે ક્વોલિટી શું છે. આ બતાવો. આ બધા ઝુંડ સાથે એક ઝુંડ થયેલા છે. જુઓ નીચે ઝુમખે થયેલા છે ઘઉં. હવે તમે 6 એકરની અંદર તમે વાવેતર કરેલું છે તો સરેરાશ એકરે કેટલું બીજ જતું હોય છે? ટોટલ વાવેતર છે લગભગ 15 એકર. આ લગભગ 1.5 એકર નો નંબર છે. 1.5 એકર ના નંબર માં લગભગ 50 કિલો નું વાવેતર છે ઘઉં. ઓનલી ફોર 50 કિલો નું વાવેતર કરેલ છે. એટલા છે ને ભાઈ? 50 કિલો. 50 કિલો નું વાવેતર કરેલ છે. તો ખેડૂત મિત્રો આ તમે લાઈવ તમને આ ફિલ્ડ બતાવ્યું છે. તો એવો આગ્રહ હું રાખું છું કે તમે બી એલોનની ટ્રીટમેન્ટ લો, ફર્ટિલાઇઝર યુઝ કરો અને જમીન સુધારો અને ઉત્પાદન અને ક્વોલિટીમાં સારા એવા તમે ભાવ લો. ખૂબ ખૂબ આભાર. કમર બરોબર ઘઉં આવું છે. આનું ગોતું પાછું જોરદાર નીકળે. પર એકર